રાજા જેવો જ વાડીમાં પગ મૂકે છે ત્યાં તો ખીલેલા ફૂલ કરમાઈ જાય છે। વાડીનો માલિક વિચારમાં પડ્યો, નક્કી આ માણસ પાપી પગલાનો છે। તેથી વાડીનો માલિક રાજા રાણીને લાકડી લઈને મારવા માટે દોડ્યો। રાજા રાણી માંડ માંડ બચીને ભાગ્યા। જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા। તે નગર રાજાની બહેનનું હતું। રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે। તેને પાદરેથી તેની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે। બહેને પોતાના ભાઈ માટે સોનાના ગાગરમાં સુખડી મોકલાવી, સાથે સોનાના દાગીના મૂક્યા, પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી ઈંટો બની ગઈ અને દાગીનાની જગ્યાએ કાળો નાગ નીકળ્યો। રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું ક્યારેય ના કરી શકે। આ નક્કી દશામાનો કોપના કારણે જ થયું।